બે હાથ ઊંચા કરી ભારત માતાના જયઘોષ સાથે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ. મુઠ્ઠી બંધ કરી એ નાદથી ભારત માતાની જય બોલીએ કે સંઘર્ષની જે લડાઈની શરૂઆત મૂળી તાલુકાના ગામડે ગામડે આજે સંગઠન મજબૂત થઈ રહ્યું છે. સંઘર્ષની લડાઈમાં ગામો ગામથી યુવાનો, વડીલો, તમામ મિત્રો જોડાઈ રહ્યા છે. ત્યારે આજે પલાસા ગામથી પણ એ નાદથી ભારત માતાની જય બોલાવીએ કે વગડિયા પટ્ટો હોય કે ઉંબરડા આસપાસના ગામ હોય, ત્યાંથી લઈ અને મૂળી હાઈવે સુધી આ અવાજ પહોંચી જવો જોઈએ. બોલો ભારત માતા કી વંદે વંદે જય જવાન. અહીંયા જે અંધારામાં મિત્રો ઉભા છે, આ બાજુ અંજવાળામાં વિયાવો. કાર્યક્રમમાં મને મજા આવે અને મને આ ચહેરા દેખાશે તો ઓળખાણ વધશે એકબીજાને. અને અંધારે ઉભું રહેવું પડે એટલી બધી બીક હવે નથી. આઝાદીના પોણોમાં વર વહી ગયા અને અંજવાળા બેઠા પછી કોઈ તકલીફ થાય તે જવાબદારી રાજુભાઈ. એટલે જે મિત્રો આ બાજુ છે, નમ્ર વિનંતી કરીએ, આ બાજુ જગ્યા છે એમાં આવતા રહેજો. સારું દેખાશે. સવારે ગામના બે આગેવાનોને ઠપકોય આવશે. થશે ને આવું આયોજક મિત્રો? 12 થી ઠપકો આવશે. અહીંયા આજે જે ખેડૂત મીટિંગ ની અંદર ખેડૂતો, મજદૂરો, પશુપાલકો આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. હું પણ જાણું છું કે બધાને અત્યારે વાળુનો ટાઈમ થઈ ગયો છે. તેમ છતાંય લાંબા સમયથી આપ સૌ બેઠા છો તો આપ સૌને હું રાજુભાઈ કરપડા હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અહીંયા મીટિંગમાં શા માટે જવું જોઈએ? મીટિંગ પલાસા ગામે કરી, આવનાર દિવસોમાં આની પહેલા માનપરમાં કરવામાં આવી. રણજીતભાઈ બધી આખી ટીમ દ્વારા, ખાટડીમાં વહાણભાઈ, પેમભાઈની આખી ટીમ દ્વારા મીટિંગ કરવામાં આવી. અમારે કિશોરભાઈ, વિહાભાઈ કે અશોકભાઈ હોય તો જે સરા બાજુના ગામડાઓ છે ત્યાં એક પછી એક ગામમાં સંગઠન બનાવીએ છીએ, મજબૂત ટીમ બનાવીએ છીએ, મીટિંગો કરીએ છીએ. આ મીટિંગો કરવા પાછળનું કારણ શું? શા માટે રાજુભાઈ સાંભળવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો, મજદૂરો, પશુપાલકો આવવું જોઈએ? શા માટે રાજુભાઈની લડાઈમાં સહભાગી થવું જોઈએ? આ સમજાવવા માટે અમે ગામડે ગામડે ફરીએ છીએ. ચૂંટણી આવવાની છે, 2 વર્ષે ચૂંટણીઓ આવવાની છે. ગ્રામ પંચાયત હશે, તાલુકા પંચાયત હશે, વિધાનસભા હશે કે લોકસભા હશે. પણ ચૂંટણી આવ્યા પછી, ચૂંટણીનું પરિણામ આવી ગયા પછી હું હંમેશા એ વાત કરું છું કે ચૂંટણીનું પરિણામ આવી ગયા પછી આપણી વચ્ચે જે ઉભો રહે એ આપણો, અને પરિણામ આવી ગયા પછી 4.5 વર્ષ ભાગી જાય એ પારકો. તો આપણે નક્કી કરવાનું છે. અને અમે અમારી ટીમ, અમારી વાત કરીએ રૂડું ન લાગે, પણ જે દિવસથી રિઝલ્ટ આવ્યું ત્યારથી તો પછીની વાત છે, પણ 2016-17 થી લઈ અને જ્યારે ખેડૂતોને જરૂર પડી છે, જ્યારે મજદૂરોને, પશુપાલકોને જરૂર પડી છે, જ્યારે યુવાનો માટે લડવાની જરૂર પડી, મોંઘવારીથી પીડાતી માતાઓ બહેનો માટે લડવાની જરૂર પડી, ત્યારે અમારી ટીમ સતત લોકોની વચ્ચે રહી છે. અને આજે પણ અમે મૂળી તાલુકામાં એક નવો ચીલો ચિતરવા જઈ રહ્યા છીએ કે તાલુકા મથકે બેઠેલા 1-2 નેતાઓ જે 25-30 વર્ષથી શાસન કરે છે, તેમ છતાંય આપણા ગામડાઓની હાલત બદતર થઈ છે. ગરીબી વધી છે, ખેડૂતો દુખી બન્યા છે, પશુપાલકો દુખી બન્યા છે. ત્યારે આ અવાજ નાભીમાંથી, તાલુકાની જનતાને નાભીમાંથી અવાજ નીકળે છે કે 25-30 વર્ષના શાસનથી બેઠા છો, તમે શું કર્યું અમારા માટે? તમે યુવાનો માટે શું કર્યું? વિદ્યાર્થીઓ માટે શું કર્યું?
આ મોંઘવારીથી જે બહેનો મોટી સંખ્યામાં પાછળ બેઠા છે, મોંઘવારીથી બહેનો પીડાય છે, એના માટે તમે શું કર્યું? તો એ લોકો પાસે કોઈ જવાબ નથી. માત્ર ચૂંટણી આવે છે ત્યારે નાતી જાતિના જ્ઞાતિના વાળા પાડી ભજીયાના તાવડા મૂકે, કોઈ બીજી ત્રીજી વ્યવસ્થા ખાવા પીવાની કરાવી અને આ લોકો મત લઈ જવામાં સફળ થયા છે. મારી વાત સાચી છે? હા કે ના? દુઃખ લાગે તો માફ કરજો, પણ ભજીયાના તાવડે બેહી 100 ગ્રામ ભજીયામાં આપણે આપણા બાળકોનું ભવિષ્ય વેચી મારતા હોય ને તો આપણા માટે કોઈ લડવા તૈયાર નહીં. આ દેશને આઝાદ કરવામાં હજારો ક્રાંતિકારીઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે. હજારો ક્રાંતિકારીઓએ આ દેશના એક એક જ્ઞાતિ, એક એક વર્ગના લોકો સુખી બને. પછી કોઈ પણ જ્ઞાતિનો હોય, હું કાયમ માટે કહું છું કે જ્યાં સુધી અમારો ખેડૂત સુખી નહીં બને, જ્યાં સુધી ખેતીમાં કામ કરવા જનારો મજૂર સુખી નહીં બને, ત્યાં સુધી લખી રાખજો, આ દેશની અર્થવ્યવસ્થા કોઈ તાકાત સુધારી નહીં શકે. તો અમારા ખેડૂતો જેને કોરોના કાળ વખતે આ દેશની અર્થવ્યવસ્થા સાચવવાનું કામ કર્યું છે, એ અમારા ખેડૂતો કે ઉદ્યોગપતિઓને અને શહેરમાં રહેનારા નોકરિયાત નોકરી કરનારા લોકોને અને આ દેશને રક્ષણ પૂરું પાડવા માટે અમારા ખેડૂતોના, મજદૂરોના, પશુપાલકોના દીકરા સાથી માથે ગોળીઓ ખાઈને બોર્ડર પર ઊભા છે. અહીંયા એમનો બાપ આ દેશના કોઈ લોકો ભૂખ્યા ન હોય એના માટે 3 ટાઈમ અનાજ મળી રહે એના માટે રાત દિવસ પરસેવો પાડે છે. તેમ છતાંય જે દેશનું રક્ષણ કરે છે એ સૈનિકોની વાત કરીએ તો એ સૈનિકો ખેડૂતોના દીકરા છે. બીજી બાજુ વાત કરીએ કે પોલીસ વિભાગમાં મોટા ભાગના તમે ચેક કરજો ખેડૂતોના દીકરા છે. તો શાંતિ વ્યવસ્થા જાળવવા માટે જો તમે અમારા ખેડૂતોનો ઉપયોગ કરો, ખેડૂતોના દીકરાનો ઉપયોગ કરો, અને અહીંયા જ્યારે લોકોને 3 ટાઈમ અનાજ પૂરું પાડવાનું હોય ત્યારે અમારા ખેડૂતોનો ઉપયોગ કરો, અને જ્યારે દેણા માફ કરવાના હોય ત્યારે પેલા ખોળાના ઉદ્યોગપતિના દેણા માફ થાય, મારા ખેડૂતના માફ નથી થતા. ઉપરથી લઈ અને નીચે સુધી સિસ્ટમ ખોખલી બની છે. ડરાવવા ધમકાવવાની રાજનીતિ ઉપરથી લઈ અને નીચે સુધી શરૂઆત થઈ છે. દબંગવાઈથી પોતાનું શાસન ચલાવવાનું, દબંગવાઈથી આ વિસ્તારમાં નેતાગીરી કરવાની. આજે પલાસા ગામના આંગણેથી કૌશુક દબાવવાના ખૂબ પ્રયત્નો, અમને દબાવવાના પણ આ સરકારે કર્યા છે. જરૂર પડી છે તો જેલમાં પૂરવાના પણ પ્રયત્નો કર્યા છે. એ સરકારને કહીએ છીએ, જો શાખો સે टूट जाए वो पत्ते हम नहीं, जो शाखों से टूट जाए वो पत्ते हम नहीं, आंधियों को कह दो अपनी औकात में रहे. તમે પવનને વાવાઝોડાને પણ કહી દેજો औकातમાં રહી જાય. અમે એટલા તૂટેલા ફૂટેલા નથી તમારી જેલના ડરથી કે તમારા કેસથી અમે ડરી જશું. અને આજે મૂળી તાલુકાના ગામડે ગામડે ફરી તમને પણ વિશ્વાસ અપાવું છું કે જે લોકો વર્ષોથી આ વિસ્તારમાં રાજનીતિ કરે છે, જે લોકો ડરાવવા ધમકાવવાના પ્રયત્ન કરે છે, એ લોકોનું ગામ પણ અહીંયાથી દૂર નથી ને એમનું ફાર્મ હાઉસ પણ દૂર નથી. એમને કહીએ છીએ કે અમારા ખેડૂતોનું સંગઠન બનશે, તાલુકામાં પરિવર્તન આવશે અને એક એક ગામમાં યુવાન જાગૃત થશે. આવનારી ચૂંટણીમાં તમારો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે ખેડૂતો તૈયાર છે. બધા તૈયાર છો? આપણા હક અધિકાર માટે લડવું જોઈએ. આપણી બહેનોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે લડવું જોઈએ. પશુપાલકોને પૂરતા દૂધના ભાવ મળે માટે લડવું જોઈએ. ગૌચર ખાલી કરાવવા લડવું જોઈએ. ખેડૂતોના દેણા માફી માટે લડવું જોઈએ. યુવાનોને નોકરી મળે માટે લડવું જોઈએ. આ લડવા આવશે કોણ? તમને બધાને પૂછવા માંગુ છું, આ લડાઈ લડવા આવશે કોણ? કોઈ નેતા આ લડાઈ લડવા નથી આવવાનો. આ લડાઈ લડવા કોઈ ઉદ્યોગપતિ નથી આવવાનો. ઇતિહાસ એનો સાક્ષી છે કે જ્યારે દેશ ઉપર આફત આવી, દેશના સીમાડાઓનું રક્ષણ કરવાનું થયું છે ને, ત્યારે સામાન્ય ગરીબ વર્ગમાંથી, મધ્યમ વર્ગમાંથી ને ખેડૂતોના દીકરાએ આ દેશને બચાવ્યો છે. કોઈ નેતાના દીકરાએ, ઉદ્યોગપતિએ નથી બચાવ્યો.
હંમેશા હું કહું છું, આ દેશ અમારા ખેડૂતોનો અને ગરીબોના બાપનો દેશ છે, આ ઉદ્યોગપતિઓનો દેશ નથી. આ દેશની તિજોરી પર અહીંયા બેઠેલા એક એક વ્યક્તિનો સરખો અધિકાર છે. આ દેશની તિજોરી પર માત્ર ઉદ્યોગપતિઓનો અધિકાર નથી. અને પીડા એટલા માટે થાય છે કે 18 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ થાય અને અમારા ખેડૂતોના 60,000 રૂપિયામાં બેંક નોટિસ ઉપર નોટિસ મોકલે અને કળમાદ જેવા ગામની અંદર મિલકત જપ્ત કરવા માટેના હુકમો છૂટે છે. 60,000 રૂપિયામાં મિલકત જપ્તીના હુકમો છૂટે છે. ખેડૂતોની વાત હોય તો પીજીવીસીએલ ની વાત કરીએ. પીજીવીસીએલ થી ઘણા બધા લોકો ત્રાહીમામ હતા કે નહોતા? પીજીવીસીએલ ના પ્રશ્ન આપણા વિસ્તારને ખૂબ હેરાન કર્યા. ચેકિંગ આવે તો આપણને એવું લાગે ગામની અંદર ગુંડાઓ આતંકવાદ ફેલાવા આવ્યા કે શું. 8-10 ગાડીઓ લઈને આવવાનું, સાથે પોલીસને લાવવાની, બંદોબસ્તમાં ગામમાં એક ડરનો માહોલ ઉભો કરવાનો, આવું બને છે આ કે ના? તમે ક્યારે જોયું કોઈ ઉદ્યોગપતિના થાનમાં કારખાના હાલે છે, કારખાના વાળા ત્યાં ગયા એવું જોયું? નથી જતા. નથી એટલે જતા કે એ લોકો ચૂંટણીમાં ફંડ આપે છે. આપણા ખેડૂતોને પીજીવીસીએલ ના નામે ડરાવવાના, આપણા ખેડૂતોને સામાન્ય તાલુકામાં કાર્ડ કઢાવવા જવું હોય તો એમાં પણ રાજનીતિક રીતે દબાવવાના પ્રયત્નો કરવાના. આપણા ખેડૂતો રાજુભાઈની સાથે ઉભા હોય તો બીજા 2 જણા કહેવા આવે પછી ધ્યાનમાં રહેજો, ધ્યાન રાખજો. આવો અનુભવ થાય છે કે નથી થતો? એવું કહેવામાં આવે કે પછી ઓલા ધ્યાનમાં રાખશે, એને કહીએ છીએ 2 વર્ષનું આયુષ્ય એમનું છે, લખી રાખજો, 2 વર્ષ પછી જતા રહેવાના. ગામો ગામ જે એમના અમારે ગોપાલભાઈ તો કાયમ પાયદળિયા કહે છે. ગામો ગામ જે એમના 1, 2, 3 જે આગેવાનો હોય છે એને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ લોકોએ 3 વર્ષથી તાલુકાને કોરી ખાધો છે. આ લોકો ગામના રોડ ખાઈ ગયા, બ્રિજ ખાઈ ગયા, તળાવ ખાઈ ગયા, ડેમ ખાઈ ગયા, નિસાયરો ખાઈ ગયા. હવે જો તમારા બાળકોનું સારું ભવિષ્ય ઈચ્છતા હોય, તમારા ગામની સુખાકારી ઈચ્છતા હોય તો એક વખત પરિવર્તનનો માર્ગ અપનાવજો. બાકી દર વખતે તમારી માટે લડવા કોઈ આવવાનું નથી. લોક જાગૃતિ ગામો ગામમાં લાવવી જરૂરી છે. આજે તમે રાજુભાઈ ફોન કરશો, ટીસી નથી આવ્યું, રાજુભાઈ તમને દેખાડશે નહીં કે ક્યાં ફોન કરવો જોઈએ. રાજુભાઈ તમને કાયદાઓથી વાકેફ જો નહીં કરે તો કાયમ માટે તમે રાજુભાઈ પાછળ ફરશો. અમારી સિસ્ટમ અને એ લોકોની સિસ્ટમમાં ફરક એ છે કે અમે સાથે જઈને એક વખત શીખવી દઈએ છીએ યુવાનોને કે આ લડાઈ અહીંયાથી લડવાની, આવી રીતે લડવાની. ક્યાંય પણ જો અટકાવ, ક્યાંય પણ તકલીફ પડે તો અમે તમારી સાથે ઊભા છીએ. અને એ લોકો છે જે કાયમ માટે 4-5 ધક્કા ખવડાવે. તમારે કામ હોય, પેમભાઈ કામ હોય તો એમને કહે કે ભાઈ ફલાણા હિતેશભાઈ પાસે જાઓ, હિતેશભાઈ કે કિશોરભાઈ પાસે જાઓ, કિશોરભાઈ કે ભાઈ અજીતભાઈ પાસે, વિરમભાઈ પાસે જાઓ. પછી વિરમભાઈ પાસે 5મા ઠેકાણે જાય પછી કે હવે તાલુકામાં તમે ફલાણા ભાઈ ત્યાં જાઓ એટલે કામ થશે. અમે ન્યા જઈને કહીએ એટલે વાત તો ખાલી એટલી હોય, પીસી નહીં થવું. એટલે આટલા ધક્કા ખવડાવ્યા વગર સીધો એક ફોન કરો, ટીસી આવી જાય. અને આજે પલાસા ગામે એક વખત તો અનુભવ કર્યો છે. પીજીવીસીએલ માં શું પ્રશ્ન હતો? આપણે ગયા હતા અહીંયા, લાઈટ નહોતી આવતી એ વખતે. પછી એટલે જે પ્રશ્નો હશે માત્ર પલાસા પૂરતું નહીં ભાઈ, મૂળી તાલુકો, થાન, ચોટીલા, સાયલા, કોઈ પણ જગ્યાએ કોઈ ખેડૂતોનો પ્રશ્ન કે ગ્રામજનોનો પ્રશ્ન હશે તો આજે હું પલાસા ગામના આંગણેથી મારો નંબર પણ જાહેરમાં આપતો જાઉં છું. જે મિત્રોએ નંબર લખવો હોય એ લખી રાખજો. જ્યારે પણ કોઈ જગ્યાએ તકલીફ થાય, ખોટી રીતે પ્રશાસન દ્વારા હેરાન કરવામાં આવે, કોઈ નેતા દ્વારા કહેવામાં આવે કામ થઈ જશે, તેમ થઈ જશે, ક્યારેય પણ તમને એવું લાગે પીજીવીસીએલ ટાઈમે કામ નથી કરતું
તો હું મારો નંબર આજે જાહેરમાં આપું છું. રાજુ કરપડાને ફોન કરજો, તમારી સાથે કાયમ ઊભા રહેવાની તૈયારીથી આવ્યા છે. માત્ર પલાસા ગામના રામજી મંદિરેથી વાતો કરવા, ભાષણો કરવા નથી આવ્યા. જે દિવસે અમારી પર આફત આવીને કીધું તમે અમે ભાજપમાં આવી જાવ નહીતર તમારી સામે જેલ તૈયાર છે, તેથી એ કીધું તું તમારી તાકાત હોય એવડી દિવાલ ઊંચી ચણાવી લેજો. લડાઈ તો ખેડૂતો માટે કાયમ લડવાના છીએ. અને જ્યારે જરૂર હશે ત્યારે નિસંકોચ ફોન કરજો. 80,083 નંબર છે. અત્યારે ફોન નહીં કરતા, નહીતર અત્યારે પેલામાં લાઈવમાં ડિસ્ટર્બ થશે. નંબર સાચો આપું છું એટલે એ ઉપાધિ ન કરતા. 8 મીંડા 80,380. ફરી વાર બોલું છું, 80,08380. આ ગામમાં ફરી વખત કોઈ નેતા ભાષણ કરવા આવે તો એને સ્પષ્ટ કહી દેજો, જાહેરમાં નંબર આપવાની તાકાત બતાવો. ખાલી જાહેરમાં નંબર આપવાની તાકાત બતાવો. અને પાસે હારા સમાચાર ઈ આપો કે રાતે 8 વાગ્યા પછી ફોન કરો તો હું સભાના અવસ્થામાં જઈશું. બીજે 8 વાગ્યા પછી ફોન નહીં થાય. આવું એમના નેતા આપણને કહે છે. અમે 8 વાગ્યા પછી ન કરીએ, 8 વાગ્યા પછી ફોન કરીએ તો એમને ખબર જ ન હોય કોનો ફોન આવ્યો છે. ભાઈ કઈક એક્શન કરે છે. શું હોય 8 વાગ્યા પછી? એ ભાઈ સમજી ગયા કે બરાબર છે. મૂળ વાત એ છે કે આપણી લડાઈ આપણે જાતે લડવાની એટલા માટે કહીએ છીએ કે છેલ્લે જે ઓગસ્ટ મહિનામાં વધારે પડતો વરસાદ પડ્યો, ઓગસ્ટ મહિનામાં 25 તારીખથી લઈ અને 28 તારીખ સુધી વધારે વરસાદ પડ્યો. વારંવાર રજૂઆત અમે ટેલિફોનિક કરી. 1 મિનિટ બાળકો, ખેડૂતોને નુકસાન હતું કે નહોતું 25 તારીખ પછી વરસાદ પડ્યો? એમાં પેલા લોકો જોતા હશે એટલે બે હાથ ઊંચા કરીને કહેજો, નુકસાન હતું આ કે ના? 25 થી લઈને 28 સુધી અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો. ગામો ગામ એટલું બધું નુકસાન થયું, ખેડૂત પોતાના ખેતરે નહોતો જઈ શકતો. એ સમયે પણ એક ભાજપના નેતાએ અહીંથી મત લઈને ગયેલા નેતા, ચૂંટાઈને ગયેલા નેતા, એક પણ નેતા જો તમારા માટે બોલ્યા હોય તો મને દાખલો આપજો. બોલ્યા છે કોઈ? માંગ્યા વગર માં પણ ન પીરશે. આ કહેવત સાર્થક થઈ ગઈ. 3જી તારીખે અમે અલ્ટિમેટમ આપ્યું હતું કે ભાઈ તમે જાહેરાત કરો, સર્વે કરીશું. સર્વે નહીં થાય તો અમે તમારી સામે લડીશું. 4જી તારીખે મોટી સંખ્યામાં જ્યારે ખેડૂતોને લઈને ગયા કે ભાઈ અમારા ખેતરમાં નુકસાન છે, મૂળી તાલુકાના તમામ ખેડૂતો હોય, ચોટીલા, સાયલા, થાનગઢ, સુરેન્દ્રનગર જિલ્લાના બધા તાલુકાના ખેડૂતોને પાક નુકસાન થયું છે તો એનું વળતર મળવું જોઈએ. તમને નવાઈ લાગશે જાણીને, જિલ્લા ખેતીવાડી અધિકારીએ એવું કહેલું કે અમે 1.25 લાખ હેક્ટરમાં સર્વે પૂરો કરી દીધો. આંકડા કે જે યુવાનોને રસ હોય ને આ આંકડાઓ યાદ રાખજો. ટોટલ 5 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખરીફ પાક એટલે ચોમાસું પાકનું. અધિકારીઓ ક્યાં ખેડૂતોને ગુમરાહ કરે છે એની વાત કરું. 1,21,000 હેક્ટરમાં સર્વે પૂરો થઈ ગયો, આવું એમને 3જી તારીખે કહ્યું. હવે 28 થી 30 સુધી આપણા ખેતરમાં જઈ શકાય એવું હતું ખરા? નહોતું. અમે એમને પૂછ્યું કે આ સર્વેનો રિપોર્ટ શું કહે છે? એ લોકોની વાત હતી કે 10% નુકસાન છે, 90% નુકસાન નથી. અમે આક્રમકતાથી રજૂઆતો કરી. જિલ્લામાંથી તમે 1.25 લાખ હેક્ટર જમીનમાં સર્વે પૂરો કર્યો હોય તો આખા જિલ્લામાંથી માત્ર 5 ખેડૂતના અમને નામ આપો જેને ત્યાં તમે સર્વે કરવા ગયા હતા. નવાઈની વાત એ છે જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે એક ખેડૂતનું નામ નહોતું. તો આ સર્વે ક્યાંથી થયો? આપણા માટે, આપણા વિરુદ્ધમાં એક ષડયંત્ર થઈ રહ્યું છે મિત્રો. સર્વેના નામે નાટકો થઈ રહ્યા હતા.
અહીંયા સુરેન્દ્રનગરમાં નુકસાન નથી આવું કહી અને ખેડૂતોને પાક નુકસાનનું વળતર આપવાથી વંચિત રાખવાનું કૃત્ય થઈ રહ્યું હતું. જ્યારે એની ગણત અમને આવી અને રજૂઆત કરવા ગયા ત્યારે જે શંકા અમને હતી ને એ સાચી પડી. અધિકારીઓ પાસે એક ખેડૂતનું નામ નહોતું અને 25% વિસ્તારમાં એટલે કે 1.25 લાખ હેક્ટર જમીનમાં એ લોકોએ સર્વે પૂરો કરી દીધો તો માત્ર ઓફિસમાં બેસી. આ સમયે આપણા આગેવાનોએ બોલવું જોઈએ, હા કે ના? આ સમયે આપણા માટે કોઈએ લડવું જોઈએ. તો આ લડાઈનો હિસ્સો બની અને એ દિવસે રજૂઆત કરી. હું વારંવાર કહું છું કે માંગ્યા વગર માં ન પીરસે. એ દિવસે રજૂઆત કરી અને 4મી તારીખથી રજૂઆત પછી તરત જ દરેક ગ્રામ સેવકના નંબર જાહેર કરવામાં આવ્યા. જે ગામમાં સર્વે માટે જઈશું, આપણી માંગણી હતી કે જે ગામમાં સર્વે માટે જાવ ત્યાં આગોતરી ગામના આગેવાનને સરપંચને જાણ કરવાની. તો એ જાણ કરવાનું ચાલુ કરવામાં આવ્યું. જાણ જેવી કરવાની ચાલુ થઈ એવો એમનો સર્વે ગોકળ ગાયની ગતિએ ધીમો પડી ગયો. શા માટે? પલાસામાં આવવાના છે, આગોતરી જાણ છે, સર્વે થઈ ગયો, બાકી છે અડધો. જે બાકી છે ન્યાય ફરીવાર આવશે. મૂળ વાત એ છે કે જ્યાં સર્વે કરવાની વાત આવી તો ગ્રામ સેવકોને, ખેતીવાડી અધિકારીને પછી ખબર પડી કે આવું ખેતરે જવું તો અઘરું છે. પણ એમને આપણી માંગણી હતી ગ્રામ એકમ ગણવામાં આવે. આ લોકોએ ખેડૂત એકમ ગણ્યું. આ તમારા વિષય 12નું છે, છતાં એટલે પીરસું છું કે 5 ખેડૂતને યાદ રહેશે તો એને રાજુભાઈની જરૂર નહીં પડે, એ એની જાતે લડતા શીખી જશે. 5 ખેડૂતને ખાલી યાદ રહેશે તો જાતે લડશે. ગ્રામ એકમ જે ગણવાની આપણી માંગણી હતી, અગાઉની યોજનાઓ જે હતી સરકારની એમાં પણ ગામ એકમ ને તાલુકા એકમ હતું. આ લોકોએ ખેડૂત એકમ ગણ્યું. હવે ગ્રામ એકમ હોય તો ફેર શું પડે? મહાણભાઈ ગામની અંદર 5 જણાનો સરપંચને આગેવાનોને પૂછીને કે ભાઈ કયા વિસ્તારમાં નુકસાન છે, કે ભાઈ સગનભાઈ, મગનભાઈ, પાતાભાઈ આમને ત્યાં નુકસાન છે, તો અહીંયા સર્વે કરીને આખા ગામને સહાય ચૂકવવા માટે જોગવાઈ થયેલી છે. એટલા માટે ગ્રામ એકમ ગણવું જોઈએ. આ લોકોએ ગણ્યું ખેડૂત એકમ. હવે તમને લાગે છે કે દરેક ખેતરે જઈને આ લોકો સર્વે પૂરો કરી શકે? જે અત્યારે સર્વે ચાલે છે એ સર્વે મુજબ જો સર્વે થાય તો આવતી દિવાળી સુધી આ સર્વે ચાલુ રહે તો પૂરો ન થાય. અમારી એ દિવસે પણ એ માંગણી હતી કે ખેડૂતોને તમે તાત્કાલિક સહાયની જાહેરાત કરો. પણ આ લોકો એટલે આ સરકાર અને એમના અધિકારીઓ કેમ કરીને ખેડૂતોને સહાયથી વંચિત રાખવા એનું આયોજન કરી રહ્યા હતા. ગત 11 તારીખે આ બહુ રજૂઆતો થઈ. ગઈ 11 તારીખે દિલ્હીથી અહીંયા એક ટીમ આવી, 7 લોકોની કેન્દ્રમાંથી ટીમ આવી. એમાં ક્લાસ 1 અધિકારી રત્નુ સાહેબની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક ટીમ ગુજરાતમાં આવી. 11 તારીખથી લઈ અને 15 તારીખ સુધી એ લોકોએ સર્વે કર્યો. જે ઔપચારિક સર્વે કરવાનો હતો, આ સર્વેમાં એ લોકોએ ગઈકાલે જાહેર કર્યું છે કે 9 જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, કચ્છ, જામનગર, દ્વારિકા, બરોડા, આણંદ અને ખેડા, આ 9 જિલ્લામાં પાક નુકસાન ખેડૂતોને થયું છે. આવું કેન્દ્ર થી આવેલી એક ટીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે જાહેરાત કરી દીધી છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું પત્રકાર દ્વારા તમે ખેડૂતોને સહાય શું ચૂકવશો, કેન્દ્ર સરકારમાં શું રિપોર્ટ કરશો, આશ્ચર્ય લાગશે આપણને. ચૂંટાયેલા નેતાઓ કઈ નિંદ્રામાં સૂતા છે. એ લોકોએ કેન્દ્રની ટીમે, જેમાં ડિરેક્ટર રત્નુ સાહેબ હતા, એ રત્નુ સાહેબના આ શબ્દો હતા કે ગુજરાતમાંથી હજુ સુધી નુકસાનનો કોઈ રિપોર્ટ અમને મોકલવામાં આવ્યો નથી. કેટલા દિવસ ત્યાં વરસાદ થયો? એને 20 દિવસ થઈ ગયા પૂરા. આ વાત મેં જે કરી ને એ તમે ચૂંટાયેલા નેતાને ફોન કરીને પૂછજો
કે ગુજરાતમાંથી હજુ ઉપર રિપોર્ટ નથી ગયો, આવું કેન્દ્રમાંથી આવેલી ટીમે ગઈકાલ કહ્યું છે. આ કીધા પછી આપણે જેને ફોન કરવાના હતા એને ફોન બી કર્યા છે. આપણે સતત એના અપડેટ લઈએ છીએ. આપણો એક જ આશય છે, ખેડૂતોને સહાય મળવી જોઈએ. પશુપાલકોની વાત હોય તો પશુપાલકોને પણ ન્યાય મળવો જોઈએ. પણ મારી વાત એટલી છે કે આ સરકારમાં માંગ્યા વગર કોઈને મળવાનું નથી. માંગવું પડશે, લડવું પડશે, સંઘર્ષ કરવો પડશે. અને સંઘર્ષ નહીં કરો તો આપણા બાળકોનું ભવિષ્ય અંધકારમય થશે. નક્કી તમારે કરવાનું છે, સંઘર્ષ કરવો છે, રાજુભાઈની ટીમ સાથે જોડાવવું છે, ગામમાં જાગૃતતા લાવવી છે. આ જે બહેનો પાછળ બેઠા એ બહેનોની સ્થિતિ આપણે જાણીએ. હું કાયમ માટે કહું કે વહેલી સવારે 5:30 જાગે, રાત્રે 10:30 સુધી કામ કરે, પશુપાલનનું સવારે કરે, પછી ખેતીનું કરે પાછાભાઈ, પછી ખેતીનું થાય, પછી ટિફિન કરવા, સતત એમનું કામ ચાલુ રહે. એના દીકરા દીકરીના લગ્ન આવે ને ત્યારે એને પૂછો એટલે કા કાનનું ગરાણું ગીરવે મૂક્યું હોય, અને કા પોતાના બીજા અન્ય ગરાણા છે ને કા વેચી મારે, અને કા ગીરવે મૂકે. 40 વર્ષ કામ કરે તેમ છતાંય પોતાના બાળકને પરણાવે એટલા પૈસા ભેગા નથી થતા. મારી વાત સાચી છે? પુરુષોની વાત કરીએ, અહીંયા બેઠેલા તમામને દિલ ઉપર હાથ રાખીને કહેજો, હું કહું છું ને કે રાજુભાઈ લડાઈમાં શું કામ જોડાવવું જોઈએ. દિલ ઉપર હાથ રાખીને કહેજો, જેના પરિવાર ઉપર દેણું ન હોય એવા કેટલા જણા સૂચો હાથ કરો. મેં પોતે ઊંચો હાથ નથી કર્યો. આપણે હસતા મોઢે આ વાત સ્વીકારીએ છીએ. અહીંયા બેઠેલા તમામ મતલબ સાફ છે કે આપણા પરિવાર ઉપર દેણું છે. તેમ છતાંય આપણે મત આપવા જઈએ ને ત્યારે આપણા બાળકની સામે જોઈને નથી જતા. દુઃખ એ વાતનું છે. આપણા બાળકો મોટા થાય છે એને શું જવાબ આપશું? આપણા ઘરની પરિસ્થિતિ, આખા પલાસા ગામમાં તમે આટો મારી લ્યો, મૂળી તાલુકાના ગામડે ગામડે આટો મારી લ્યો, ગામમાં 50% ઘર હજુ કાચા છે. આપણા મકાનનો પાયો નાખીએ છીએ ને 4 વર્ષે મકાન પૂરું થાય છે. મારી વાત સાચી છે? પેલા પ્લિન્થ સુધી લેવામાં આવે, પછી લિન્ટર સુધી લેવામાં આવે, પછી ધાબુ ભરે, 2 વર્ષ રહેણાંક કરી દીધા, પછી લાદી ટાઇલ્સ થાય, ફર્નિચર નિરાતે, પેલા ખાટલા આડા રાખે શરૂઆતમાં. આ સ્થિતિ આપણા ગામડાની છે. એ સ્થિતિનું નિર્માણ એટલે થયું છે કે ચૂંટાયેલા નેતાઓ ભ્રષ્ટાચારી કૌભાંડી નીકળ્યા છે. આ તાલુકાને ખોરી ખાવામાં સૌથી મોટો મહત્વનો રોલ હોય તો જે લોકોએ 25-30 વર્ષથી તાલુકાનો કબજો કરીને બેઠા છે. હું કોનું કહું તમે સારી રીતે સમજો છો. અને હું દાવા સાથે એ પણ વાત કરીને જવાનો છું કે કોઈ એવું કહેતું હોય કે આમ થઈ જાય ને તેમ થઈ જાય તો કહી દેજો કે સમય વયો ગયો ભાઈ. એ સમય વયો ગયો. ગામડે ગામડે થી યુવાન જાગૃત થયો છે. ગામડે ગામડે મહિલાઓ સશક્ત બની છે. ગામડે ગામડે થી ખેડૂત હવે પૂછશે કે અમારા ગામમાં સિંચાઈનું પાણી તમારી તાકાત છે લાવવાની? જો તાકાત હોય તો અમારા ગામમાં પગ મૂકજો, નહીતર ફાટા ટપીને વયા દેજો. મારી વાત સાચી છે? આપણા વિસ્તારને સિંચાઈનું પાણી મળે એના માટે લડવું જોઈએ. તો આ લડાઈ મારે તમારે બધાએ લડવાની છે. આ લડાઈ જ્યારે આપણા ગામમાં કોઈ માણસ મત માંગવા આવે ત્યારે એને પ્રશ્ન કરવાનો છે કે અમારા ગામનું પાણી આઝાદીના 75 વર્ષ પછી પણ કોને રોક્યું છે? કેમ અમારા ગામમાં પાણી નથી આવતું? કેમ અમારા ગામમાં વીજળીના પ્રશ્નો છે? જ્યારે પીજીવીસીએલ ચેકિંગમાં આવે ત્યારે આપણે બધાએ જોયું છે કે નાનો માણા હોય, ગરીબ માણા હોય, જેનું ઉપરાણું કોઈ લે એવું ન હોય તો એ માણસને મોટો જબરજસ્ત દંડ આપવાનો. આ દંડ આપીને પીજીવીસીએલ વાળા જતા રહે છે. આ પીડા છે ને આપણી. પીજીવીસીએલ ના અધિકારીઓ મારા ખેડૂતોને દબાવે, ગરીબ માણસને ચેકિંગમાં જાય, હેરાન કરે. એના માટે બોલવા વાળો તાલુકામાંથી નેતા કોઈ છે? સિંચાઈનું પાણી લાવવા માટે આજે તો એ લોકો કહેવા માંડ્યા છે કે પાણી આવશે, કારણ એમને ખબર પડી કે હવે ગામડે ગામડેથી યુવાનો, ગામડે ગામડેથી વડીલો, ખેડૂતો, મજૂરો જાગૃત થતા જાય છે. જે લોકો કહેતા હતા કે ઊંધી અડાળી જેવો ઢાળ છે, અહીં ક્યારેય પાણી ન પહોંચે,
આજે એ લોકોને અમે કહીએ છીએ પાણી સરકાર તમારી છે, લઈ આવજો, નહીતર આવતી 2027 ની ચૂંટણીમાં ઘર ભેગા કરી દેવાના છે ને મન અમે બનાવી લીધું છે. અને કાયમ માટે કહીએ છીએ કે કોઈનાથી ડરવાની ક્યારેય જરૂર નથી. આ ગામની અંદર આયોજક મિત્રો જે છે એને સવારે કોઈનો ફોન આવે અને જો કોઈ દબાવવા ધમકાવવાના પ્રયત્ન કરે, મેં થોડી વાર પહેલા નંબર જાહેરમાં આપ્યો છે, એને પણ નંબર આપીને કહેજો તારામાં તાકાત હોય તો ફોન કર. એમનામાં તાકાત હોય તો ફોન કરે, એમનામાં તાકાત હોય તો પોલીસનો ઉપયોગ કરે, એમનામાં તાકાત હોય તો રેવન્યુ અધિકારીઓનો PGVCL નો ઉપયોગ કરે. આ અવાજને દબાવવા વાળો એકય જન્મો નથી હજુ સુધી. અને મારી ટીમ હશે, મારા કાર્યકર્તાઓ હશે, એક એક કાર્યકર્તા માટે લોહી રેડી દેવાની તૈયારી સાથે નીકળ્યા છીએ. એક એક કાર્યકર્તા માટે જેવડી તાકાતથી લડવું પડે આ લડવા માટે નીકળ્યા છીએ અને આગોતરી તૈયારી કરીને આવ્યા છીએ. જ્યારે આ તાલુકાની લડાઈમાં પગ મૂક્યો ને તેથી ખબર હતી તમે કાંડ 25 વર્ષમાં કેટલા કર્યા છે, તેથી ખબર હતી કે તમારી કેવડી તાકાત છે. પણ આજે આનંદની વાત એ છે મારી પાસે તમારા જેટલા પૈસા નથી, પણ તમે કરેલા ભેગા પૈસા ભ્રષ્ટાચારના અને પાપના પૈસા છે. આજે હજારો ગરીબ ખેડૂતોના આશીર્વાદ રાજુ કરપડા માથે છે. કોઈ તાકાત મને નહીં હરાવી શકે અને કોઈ તાકાત અત્યાર સુધી પરાસ્ત કરવા અને હરાવવાના પ્રયત્નો કર્યા છે, પણ એકય તાકાતથી એ લોકો આપણને હરાવી શક્યા નથી. અને તાલુકાના પરિવર્તન માટે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે, ખેડૂતોના દેણા માફ થાય અને આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટેની લડાઈ લડવાના મેં શ્રી ગણેશ કરી દીધા છે, અમારી ટીમે શ્રી ગણેશ કરી દીધા છે. તમને વિનંતી કરવા આવ્યો છું કે આ લડાઈમાં હું કૂદી પડ્યો છું. હામાં કાંઠે પહોંચીશ કે નહીં મને ખબર નથી, પણ આ ભ્રષ્ટાચારીઓ સામે લડતા લડતા કાં તો મારો જીવ આપી દઈશ અને કાં હામાં કાંઠે પહોંચી જાય છે. તમારા માથા માથે એ વાત અને જવાબદારી તમારા માથે મૂકીને જાઉં છું કે હામાં કાંઠે પહોંચાડવો છે કે રાજુ કરપડાને ડૂબાડવો છે. આ જવાબદારી તમારા માથે છે. વાત પૂરી કરતા પહેલા એક વચન આપું છું, જે મિત્રો રેકોર્ડ કરતા હોય રેકોર્ડ કરી રાખજો. અહીંયા જેટલી પણ હું વાત બોલ્યો છું, જ્યારે પણ સત્તા બદલાશે ત્યારે તો એ પૂરી થશે જ, પણ સત્તા નહીં બદલાય. અહંકારીઓના હાથમાં જ્યાં સુધી સત્તા રહેશે ત્યાં સુધી ગરીબો માટે, બહેનો માટે, ખેડૂતો માટે આ રાજુ કરપડાના લોહીનું છેલ્લું ટીપું રાજુ કરપડાનું એના માટે હશે. અને ઘણા લોકો કહેતા હોય સંખ્યા જોઈ અને રાજુભાઈ બોલી નાખ્યું, તો એને પણ કહીએ છીએ જાહેર જીવનમાં આવ્યા છીએ ને ત્યારે એ લોકોની ઓકાત જોઈને આવ્યા છીએ. જાહેર જીવનમાં આવ્યા છીએ ત્યારે એમની તાકાત જોઈને આવ્યા છીએ. આ બધાય તો ગલુડિયાઓ છે, ગાંધીનગરમાં બેઠેલા હાથીઓથી પણ ડરવાના નથી અને એ તાકાતથી મેદાનમાં ઉતર્યા છીએ. થોડી વાર એ તાકાતથી ઉતર્યા છીએ. અમારે પણ જોવું છે કે સંઘર્ષ કેવો હોય, અમારે પણ જોવું છે કે ઇતિહાસ કેમ લખાય. મારી વાત પૂરી કરતા પહેલા કહું છું, જે રસ્તે આપણે જઈએ છીએ ને આ એક ઇતિહાસ લખવા જઈએ છીએ. આવનાર પેઢી ઇતિહાસ વાંચશે કે એક વ્યક્તિના હાથમાં, એક પરિવારના હાથમાં, એક કુટુંબના હાથમાં 60 વર્ષથી તાલુકો રહ્યો, એ લોકો બદલાતા રહ્યા. તાલુકાના દરેક વર્ગ પીડાય છે, યુવાનો નોકરી માટે જાય પીડાય છે, આપણો ખેડૂત દેવાદાર બનતો જાય દિવસે દિવસે. એક વર્ષ નબળું આવે એમ થાય બીજા વર્ષે કરશું, બીજું નબળું આવે તેમ થાય ત્રીજા વર્ષે ભરશું. મારા ખેડૂતો ઉપર વ્યાજ ચડતું જાય છે ને, આ પીડા લઈને નીકળ્યા છીએ. આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા બાહેધરી મેં આપવાની હતી, આપી દીધી. ચૂંટાઈશું નહીં ચૂંટાઈએ પછીની વાત છે, ચૂંટણી આવે ત્યારે ત્યારની વાત છે. મેદાનમાં દડી પડી હશે, જેની તાકાત હશે એ લઈ જશે. પણ મેં આજે તમને ખાતરીપૂર્વક કહ્યું છે, મારો નંબર જાહેર આપીને કહ્યું છે, જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારી સાથે ઊભો છું. વારંવાર ફરી વખત કહું છું અને અહીંયા જે મિત્રોએ આયોજન કર્યું છે એને કહું છું, એક પણ ફોન, સિંગલ ફોન કોઈનો આવે અને ડરાવવા ધમકાવવા વાળી વાત આવે તો નંબર આપી દેજો. અને ખાતરીપૂર્વક કહું છું તમારી સાથે ઊભો રહીશ. બીજી ખાતરી તમારી પાસેથી માંગવા પણ આવ્યો છું, તમારી તૈયારી શું છે? હું તો લડાઈમાં નીકળી પડ્યો છું, સહકાર આપવો છે.
તમામની તૈયારી છે, સહકાર આપવો છે. જ્ઞાતિ જાતિવાદનો સમય વયો ગયો છે ભાઈ. આપણા બાળકો માટે લડવાનો સમય આવી ગયો છે. આ તળાવની અંદર અહીંયાથી પાણી દ્વારિકા સુધી જાય અને પલાસાનું તળાવ ભરવામાં કોના પેટમાં તેલ રેડાય છે? કેમ પલાસા ગામનું તળાવ નથી ભરાતું? કેમ આગળના ગામડાઓ પાણીથી વંચિત રાખવામાં આવ્યા છે? માલ ઢોર પી શકે એટલું પાણીનો વાલ ખોલે તોય મૂળીમાં બેઠેલા અમુક નેતાઓના પેટમાં તેલ રેડાય છે. અમને પૂછવા જોઈએ, અમારી પાસે આવવા જોઈએ. ભાઈ, તમારો અહંકાર, તમારો અભિમાન એટલી હદે તમે પાપ કરી ચૂક્યા છો કે તમારા પાપનો ઘડો ને બેડું માટલું બધું ભરાઈ ગયું છે. જ્યારે જ્યારે અહંકાર, હરણ્યા કશ્યપને અહંકાર હતો, મારા સિવાય કોઈનું નામ કોઈ ના લેવું જોઈએ. આપણે બધાએ જાણ્યું છે પ્રહલાદની ભક્તિની સાથે પ્રભુને પધારવું પડ્યું આ વિસ્તારના બદલાવ માટે. અને જો મારી નિયત સાફ હશે તો એક દિવસ ભગવાનને પણ મારા માટે લડવા ઉતરવું પડશે. અને મને પૂર્ણ વિશ્વાસ છે, હજારો ગરીબોના અને ખેડૂતોના આશીર્વાદ મારા પર છે. એક દિવસ આ લડાઈમાં હું સફળ થાય છે. તમને બધાને ફરી વખત આ મીટિંગમાં પધારવા બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતાની જય બોલાવી અને કાર્યક્રમ પૂરો કરીએ, પણ જય એવી બોલાવીએ જ્યાં આપણો અવાજ પહોંચવો જોઈએ ત્યાં પહોંચી જાય અને પલાસા ગામમાં પરિવર્તનનો પાયો નખાઈ ગયો છે એની સાબિતી આપવાની છે. તૈયાર છો? બધાએ છેલ્લે સુધી જે મોટી સંખ્યામાં બહેનો બેઠા, આ બાજુ યુવાનો છે, તમામે મુઠ્ઠી બંધ કરી પ્રતિજ્ઞા સાથે કે ખેડૂતો માટેની લડાઈ લડવામાં જે સંઘર્ષ કરવાનો થશે આ સંઘર્ષ અમે કરીશું. ગરીબો માટે લડીશું, અમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે લડીશું. રાજુભાઈ, ગમે એવડી તાકાતથી લડો, આમ તમારી સાથે ઊભા છીએ આ ખાતરી આપવાનો સમય આવી ગયો છે. બોલો ભારત માતા કી વંદે વંદે જય જવાન. આપ સૌનો ફરી વખત વાળોનો ટાઈમ છે, રસોઈ બનાવવાનો ટાઈમ છે, તેમ છતાંય મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા. ફરી વખત હૃદયપૂર્વક આપ સૌનો આભાર.